કૌભાંડ વિશે। સમાચાર અમદાવાદમાંથી પીસીઆઈના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસના મામલે મોન્ટુ પટેલના હિસાબ કિતાબની ડાયરી TV9ના હાથે લાગી છે। ડાયરીમાં કઈ કોલેજોને માન્યતા આપી રૂપિયા લેવાયા તેની સ્પષ્ટ વિગતો આ ડાયરીમાં છે। અલગ અલગ રાજ્યોમાં કોલેજોની મંજૂરી અંગેની માહિતી પણ આ ડાયરીમાં છે। કોના કોના નામે પ્રોપર્ટી વસાવી તેની પણ વિગતો સામે આવી છે। મકાન જમીન સહિત મોંઘી ગાડીઓની પણ આ ડાયરીમાં વિગતો છે। તો આખું જે આ સ્કેમ સામે આવ્યું છે તે બાદ એક ડાયરી હાથ લાગી છે અને આ ડાયરીમાં અનેક રહસ્યો છે મોન્ટુ પટેલને લઈને। મોન્ટુ પટેલ જે હાલ ફરાર છે, હિસાબ કિતાબની આ ડાયરી છે કે જે TV9ના હાથે લાગી। ડાયરીમાં કઈ કોલેજોને માન્યતા આપી રૂપિયા લેવાયા તેની સ્પષ્ટ વિગતો પણ છે, આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। અલગ અલગ રાજ્યોમાં કોલેજોની મંજૂરી અંગેની માહિતી છે, એ કોલેજોના નામ સહિતની માહિતી છે, કોના કોના નામે પ્રોપર્ટી વસાવી તેની પણ વિગતો આ ડાયરીમાં છે, જે ડાયરી હાથમાં લાગી છે। હાલ તો તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ ડાયરીથી અનેક રહસ્યો ખુલી શકે છે। તો તમામ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે। સચિન, એક ડાયરી, હવે આ ડાયરીથી અનેક રહસ્યો સામે આવી શકે છે કે આખરે આખું જે કૌભાંડ છે તે કેવી રીતે કરવામાં આવ્યું હતું? સચિન, જુઓ હિના, સૌથી પહેલી વાત તો અહીંયા એ છે કે 1000 સર્ટિફિકેટ્સ જે છે એ યુપીમાં આપવામાં આવ્યા છે, જે પણ કોલેજને મંજૂરી આપવામાં આવી ત્યારબાદ। અને જે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે 3000 વિદ્યાર્થીઓને અને 3000 કોલેજોને, માફ કરજો, અને ત્યારબાદ જે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે સર્ટિફિકેટ્સની કિંમત પણ જોઈએ તો એ પણ લાખોમાં છે। અને એ સર્ટિફિકેટ્સ જે તે વિદ્યાર્થીઓને કે જે તે સ્ટુડન્ટ્સને આપવામાં આવ્યા અને ત્યારબાદનો જે આંકડો છે એ આંકડો વધતા આપણે જોઈએ તો કેટલો મોટો આંકડો થાય છે। અને જે પ્રમાણે આ આખું કૌભાંડ સામે લાવનારા જે વ્યક્તિઓ છે એમાં ડૉક્ટર ગોપાલ ભૂતડાથી લઈને જે પણ અન્ય વ્યક્તિઓ એમની સાથે સામેલ છે, ડૉક્ટર પંકજ, માફ કરજો, એડવોકેટ પંકજ મિશ્રા અને એ સિવાયના અન્ય જે લોકો છે, ત્યારે એમને જે વિગતો છે એ વિગતો સીબીઆઈ સાથે પણ શેર કરી છે અને એમણે એ જ બાબત કહી છે કે આખો જે મામલો છે, મામલામાં રૂપિયા જે છે એ લોકો પાસેથી લેવામાં આવ્યા છે કોલેજોને મંજૂરી આપવા માટે। પછી એ ગુજરાત હોય, રાજસ્થાન હોય કે પછી યુપી હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યારે આખી જે મંજૂરીઓ આપવામાં આવી છે બેફામ રીતે આપવામાં આવી છે। અને આ જે મંજૂરીઓ છે એ મંજૂરીઓમાં રૂપિયા લઈને આપવામાં આવી છે મંજૂરીઓ, ત્યારે એ મંજૂરીમાં જે પણ રૂપિયા જેની પાસેથી પણ લેવામાં આવ્યા છે એનો હિસાબ આ ડાયરીમાં છે, એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। અને આ ડાયરી અત્યારે TV9 પાસે જ છે અને આ જે ડાયરી છે, ડાયરી અનેક રાજ ખોલશે અને એ રાજમાં કોણ કોણ સામેલ છે, કોણ કોણ કોલેજો છે જેમણે આ પ્રકારે મંજૂરી લીધેલી છે, હવે એમની જે ડિગ્રી છે ડિગ્રી માન્યતા રાખશે કે નહીં, એમના જે સર્ટિફિકેટ્સ છે એ માન્યતા રાખશે કે નહીં, એ મોટો સવાલ છે, તપાસનો વિષય પણ છે। પરંતુ અહીંયા વાત સીબીઆઈ તપાસની છે અત્યારે, કારણ કે જે પ્રકારે આખી ઘટના સામે આવી છે અને જે પ્રકારની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે પણ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે એ કાં તો જર્જરિત અવસ્થામાં હતી, કાં તો એને મંજૂરી આપી શકાય એની કન્ડિશન ફૂલફિલ થાય એ પ્રકારની નહોતી। સાથે જ સાથે જે પ્રકારે નામ સાથેની FIR રજીસ્ટર કરવામાં આવેલી છે એમાં કેટલીક કોલેજોની વાત છે, સાથે જ સાથે જે NMC સાથે સંકળાયેલા જે સુપરવિઝન કરનારા જે વ્યક્તિઓ છે એમના નામો છે, ત્યારે મામલો અહીંયા ખૂબ ગંભીર થઈ જાય છે। અને મામલો ગંભીર થાય છે ત્યારે મામલો એટલો જ મોટો છે અને કરોડોનો મામલો આમાં થઈ જાય છે અને એની તપાસ જે છે એ સીબીઆઈ અત્યારે કરી રહી છે। પરંતુ પરત દર પરત અમે એ બે બાબતો પણ સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં એક નાગપુરની જે કોલેજ છે, નાગપુરની કોલેજને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે એ આદર્શ કોલેજની વાત છે અને આદર્શ કોલેજના ટ્રસ્ટી સાથે પણ મોન્ટુ પટેલનો ફોટો છે। એટલે જે કોલેજોને મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરી ખરેખર એની સાતત્યતા પુરવાર થાય છે અને એ જે એની કન્ડિશન જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ છે કે જે પણ મંત્રાલયની ગાઈડલાઇન્સ છે, ગાઈડલાઇન્સને ફૂલફિલ થાય છે કે નહીં, એ પણ એક મોટો સવાલ અહીંયા થાય છે। અને એવામાં મોન્ટુ પટેલનો આ મોટો મંજૂરીનો મહાખેલ જે છે એ ખેલ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે TV9 ઉપર। અને આ જે આખું જે ડાયરી છે, ડાયરી સહિત મેં કહ્યું એ પ્રમાણે એની પ્રોપર્ટીઝ છે કે જે કોના નામે લેવામાં આવેલી છે, સાથે જ સાથે એની જે મોંઘીદાટ ગાડીઓ છે એ ગાડીઓના ફોટા પણ આપણે જે છે એ આમાં સામેલ છે અને એ પણ અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મોન્ટુ પટેલ એટલે કઈ રીતે ને કયા સ્તર પર જઈને એને આખું કૌભાંડ કર્યું હશે એ બાબતની તપાસ હજુ સીબીઆઈ કરી રહી છે।
બિલકુલ સચિન, ખૂબ અગત્યની જાણકારી આપ ડાયરીને લગતી આપી રહ્યા છો, પરંતુ સચિન, મોન્ટુ પટેલ એકલો નથી, આખી લોબી છે. શું આ ડાયરીમાં એ નામની વિગતો પણ હાથ લાગી શકે છે તપાસમાં કે આખરે મોન્ટુ પટેલની સાથે કેટલા લોકો આ સ્કેમમાં સંકળાયેલા હતા? સચિન, હિના, સૌથી મહત્વની બાબત જ અહીંયા એ છે કારણ કે આ જે ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ સીબીઆઈને પહોંચાડવામાં આવેલા છે, જે તે એજન્સીને પહોંચાડવામાં આવેલા છે, સાથે જ સાથે સંબંધિત વિભાગોને પણ પહોંચાડવામાં આવેલા છે. અને આ જે ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સની તપાસ થવી જોઈએ. જો આ ડોક્યુમેન્ટ્સમાં જે હકીકતો છે, હકીકતો સામે આવે તો સ્વાભાવિક રીતે મેં કહ્યું એ પ્રમાણે કે યુપી છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, જ્યાં જ્યાં પણ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે એ તમામ મંજૂરીઓમાં કેટલી સાતત્યતા છે એની તપાસ થવી જોઈએ. અને જો રૂપિયા આપીને જો મંજૂરી લેવામાં આવી હશે તો એ મંજૂરીને લઈને પણ જે છે એ કાર્યવાહી એમની સામે પણ થઈ શકે છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે જે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે એમાં છત્તીસગઢ સહિતની કેટલીક જે કોલેજીસ છે એ કોલેજીસના નામ સાથેની એફઆઈઆર છે. એમાં કેટલાક રજિસ્ટ્રાર છે, કેટલાક ડાયરેક્ટર છે, કેટલાક બીજા હોદ્દેદારો છે, એનએમસીના જે હોદ્દેદારો છે, નેશનલ મેડિકલ કાઉન્સિલના, જેમણે ખોટી રીતે આ જે આખું કૌભાંડ છે, કૌભાંડમાં મળીને પપેટ બનીને જે છે એ મંજૂરી આપવા માટેનું કામ કરેલું છે. અને આ કહી શકાય કે સ્વાસ્થ્ય સાથે ખિલવાડ છે. અને આટલું મોટું કૌભાંડ જે છે, કૌભાંડ જ્યારે સામે આવ્યું છે ત્યારે આ તપાસમાં ઘણા બધા તથ્યો અને ઘણી બધી બાબતો અને ઘણા મોટા માથાઓ પણ આમાં સામે આવી શકે છે. બિલકુલ સચિન, હાલ સીબીઆઈ પણ આ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે. ડાયરી હાથ લાગી છે. ફરાર મોન્ટુ પટેલને લઈને હાલ સીબીઆઈ કઈ રીતે તજવીજ હાથ ધરી છે? શું આપની પાસે કોઈ લેટેસ્ટ અપડેટ છે? હિના, સ્વાભાવિક રીતે જ્યારે કોઈ આરોપી ફરાર હોય ત્યારે એને લઈને તમામ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શરૂ કરી દેવાતી હોય છે. અને જ્યારે પુરાવા મળતા હોય છે ત્યારબાદ સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલે સ્વાભાવિક રીતે મોન્ટુ પટેલની ધરપકડ માટેના જે ચક્રો છે એ ચક્રો પણ ગતિમાન કરી દેવામાં આવ્યા છે. બીજી વાત જે અહીંયા જે સામે બીજી આવી રહી છે કે મોન્ટુ પટેલની જે નિમણૂક ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પદે, પ્રેસિડેન્ટ પદે જે કરવામાં આવી છે એ નિમણૂકને પણ લઈને જે છે એ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. એ બાબતે લઈને તપાસ કરવાની વાત કહેવામાં આવી હતી કે મોન્ટુ પટેલને જ્યાંથી નોમિનેટ કરાયા છે ત્યારે નોમિનેશન જે છે એ કાયદેસર હતું કે ગેરકાયદેસર હતું એની પણ તપાસ થવી જોઈએ. ત્યારે આ નહીં, ફક્ત પ્રોપર્ટી નહીં, ફક્ત ડાયરી નહીં, ફક્ત મંજૂરીની વાત નથી, એ સિવાય મોન્ટુ પટેલની જે નિમણૂક છે એની ઉપર પણ સવાલો સામે આવી રહ્યા છે અને એ વિગતો પણ બિલકુલ સચિન, એટલે કે હવે જ્યારે આ ડાયરી હાથ લાગી છે ત્યારે અનેક રહસ્યો ખુલી શકે છે આખું જે આ કૌભાંડ કર્યું છે તેનાથી. तेरे सपने